આજે રાજપારડી ખાતે 5 દિવસ પહેલા ક્રિશ કુમાર જે 11 વર્ષના છોકરાને એક રેતી ચાલક દ્વારા બેફામ હંકારીને એમની જે પૂરતાપૂર્વક એને અડફેટે લઈને એનું મરણ થયું, એના આત્માને શાંતિ મળે અને એના પરિવારને સાંત્વના પાઠવવા માટે અમે અહીંયા આવ્યા હતા. અને સાથે સાથે એમના ગામના લોકો અને આજુબાજુના લોકો દ્વારા પણ જાણવા મળ્યું છે કે જે બેફામ રેતી ખનન અહીંયા થાય છે, એ કોઠીદરા હોય, પોરા હોય, તરસાલી હોય, જ્યાં પણથી થાય છે, કોઈની પાસે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી નથી, કોઈની પાસે રોયલ્ટી નથી, કોઈ પણ જાતની બ્લોક પરવાનગી વગર રેતી માફિયાઓ બેફામ બનેલા છે. અને તંત્ર મૌન સેવીને અહીંયા બેઠું છે, કેમ કે તંત્રને નીચેથી લઈને ઉપર સુધી સેક્શનો જાય છે અને એનો ભોગ અહીંના બિચારા નિર્દોષ લોકો બને છે. આગળ પણ 4 બનાવો આ જ વિસ્તારમાં બન્યા છે અને તે વખતે પણ અમે અહીંથી પદયાત્રા કરીને ઝઘડિયા પ્રાંતશ્રીને આવેદન આપ્યું ત્યારે એમને પસંદ નહીં પડ્યું અને ખોટી અમારા પર તે વખત FIR કરી હતી. પણ આજે જોઈ લો, બેફામ ઓવરલોડેડ ટ્રકોના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર યુવાનોને, બાળકોને અને માતા બહેનોને અડફેટમાં લેવામાં આવે છે, જે ગંભીર બાબત છે, જેના પરિણામે અહીંના નિર્દોષ લોકો ભોગ બને છે. અમે ચલાવી લેવાના નથી. આવનારા દિવસોમાં અહીંના બધા જ લોકોને સાથે રાખીને આ રેત માફિયાઓ સામે, ભૂ માફિયાઓ સામે જે પણ કાર્યક્રમો આપવાના થશે, અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું. અને જે પણ અધિકારીઓ આમની સાથે મળેલા છે એ તમામ અધિકારીઓ હોય, નેતા હોય, એમને જનતા સમક્ષ અમે ખુલ્લા પાડીશું. આવનારા દિવસોમાં એમની સામે ફરી અમારે આના કરતાં પણ મોટું આંદોલન કરવું પડશે, અમે કરીશું.